એટલે હવે આપણી સમાજનું જેને ઘરેણું કહેવાય અને બહુજન ગાયક જેને સાંભળવા એક લાવો કહેવાય એવી સુરેલી ગાયકી અને એમાંય આપણા સુરેન્દ્રનગર જિલ્લાનું અને ફાટસર વિસ્તારનું જેને મોંઘામોલું ઘરેણું કહેવાય એવા રમેશભાઈ પરમારને બુલંદ તાળીઓથી વધાવો મિત્રો. હા, દેદરા ગામનું ગૌરવ છે અને એટલા બધા સુરીલા અને જૂના કલાકાર ખરેખર એમને સાંભળવા એક લાવો છે અને એમને વિનંતી કરું કે બુદ્ધ વંદનાથી આ કાર્યક્રમની શરૂઆત ખાસ કરીને મંચ ઉપર રમેશભાઈ પરમાર તથા બીજું આપણું સુરેન્દ્રનગર જિલ્લાનું જેને ઘરેણું કહેવાય એવા હિતેશભાઈ સાધુ અને એ પણ આપણા બહુજન ગાયક છે. બાબા સાહેબના ભજનોના અને એકવાર આપણી વચ્ચે આપણી સમાજની દીકરી કહેવાય એ પણ આપણા સુરેન્દ્રનગર જિલ્લાની દીકરી છે અને આપણી બહુજન સમાજની દીકરી છે અને સુરીલી ગાયકી ગરવું નામ ગરવું ગળું બુલંદ તાળીઓથી ખુશાલીબેન છાસિયાને વધાવી લ્યો. હા, ખરેખર ખુશાલીબેન ખૂબ સારું ગાય છે અને બીજા જેને ભીમ ડાયરાથી જેનું નામ સમાજની અંદર અને ગુજરાતની અંદર જેનું નામ ભીમ ડાયરાથી ગુંજે છે અને એ પણ આપણા ફાટસર વિસ્તારનું ઘરેણું છે, ભોયકા ગામનું ઘરેણું છે જેને સાંભળવા એક લાવો કહેવાય. બાબા સાહેબના ભજનો ફક્ત ગાતા નથી પણ બાબા સાહેબની વિચારધારાનો અમલ પણ કરે છે એવા આપણી સમાજનો એવો રૂડો દીકરો એવો માઠુડો કલાકાર એવા પરેશભાઈ રાઠોડને બુલંદ તાળીઓથી વધાવી લ્યો મિત્રો. તાળી એવી પડવી જોઈએ, જોરદાર તાળી પડો. પરેશ રાઠોડભાઈ તમારા ગણપતિ ફાટસર વિસ્તારનું ઘરેણું છે અને ભીમ ડાયરેથી ઓળખે છે. બુલંદ તાળી પાડો, ફફડાટી બોલવી જોઈએ. હા ભાઈ ભાઈ, એક આપણી સમાજનો એક બીજો કલાકાર અને જેને બાબા સાહેબને વાંચ્યા અને વાંચી અને બાબા સાહેબના સપાકરા બનાયા છે થોડા, પણ એવા મસ્ત સપાકરા બનાયા છે કે એને પણ સાંભળવા એક લાવો છે. કિશનભાઈ થોડીક જ વારમાં આવે છે, દુધઈથી નીકળી ગયા હતા એટલે કિશનભાઈ ઝાલા એ પણ આપણી સમાજનું ગૌરવ છે અને એક બીજું ગૌરવ આપણી સમાજનું સામે હાલ્યા આવે છે ગૌતમભાઈ કવિ, એને પણ બાબા સાહેબના ગીતો લખ્યા છે. અમારા ગામના બાજુમાં વસ્તડી ગામના છે. ગૌતમભાઈ કવિને બુલંદ તાળીઓથી વધાવો. બાબા સાહેબના ભજનો લખે છે ભાઈ. હા, ઈ લખે છે ને ત્યારે ગાઈ શકીએ છીએ એટલે જાજો સમય નથી લેવો. પાછળ ઉભેલા બધા ભાઈઓને વિનંતી છે કે પોતપોતાનું સ્થાન ગ્રહણ કરો. એવા અમારા રમેશભાઈ પરમારને વિનંતી કે બુદ્ધ વંદનાથી શરૂઆત કરી અને એવા બાબા સાહેબના ભજનો લઈ રમેશભાઈ આવે. પણ તમામ કલાકારોને મારી પણ બે હાથ જોડીને વિનંતી છે કે વધીને 4 ભજનો, કારણ કે કલાકારો ઘણા બધા મંચ ઉપર છે, બધાને પૂરતો ન્યાય મળે એવી આપણે બધા કોશિશ કરશું. મારી પાસે થોડી ઘણી બાબા સાહેબને જેવા તેવા વાંચ્યા છે. હું તમારી જેવો મહાન વ્યક્તિ નથી. અશોકભાઈ ને આપણે નટુભાઈ ને ડીસી સાહેબ ને ઘણા બધા, કદાચ નામ ન લેવાય તો માફ કરજો, પણ આ બધાએ તો બાબા સાહેબની વિચારધારાને અમલમાં લાવ્યા છે. અમે તો મંચ ઉપરથી ફક્ત વાત કરી શકીએ પણ આ લોકો તો એમના જીવનમાં લાવ્યા છે. આ ત્યાગમૂર્તિ રમાબાઈ પુસ્તકાલયના જેટલા સ્વયંસેવકો છે બધા સ્વયંસેવકો જ કહેવાય, કારણ કે પોતાના રીતે બાબા સાહેબની વિચારધારાને અમલમાં લાયા. એવી રીતના અશોકભાઈ, નટુભાઈ, ડીસી સાહેબ આ બધાની આખી ટીમને, ગણપતિ ફાટસરની આખી ટીમને બુલંદ તાળીઓથી વધાવી લ્યો મિત્રો. ભાઈ ભાઈ, ત્યારે રમેશભાઈ પરમાર એક આપણી સમાજનું બીજું ઘરેણું એવા દીપકભાઈ રાઠોડ, આપણે અનુસૂચિત જાતિ શૈક્ષણિક સંકુલના પ્રમુખ આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે દીપકભાઈ. ત્યારે રમેશભાઈને વિનંતી કરું કે બુદ્ધ વંદનાથી શરૂઆત કરે. જય ભીમ, જય ભીમ, જય ભીમ. હાલ
ત્રાસ પરભવની પુનાઈથી એ વળી પાક્યો પછાત માય પી ઈ સાગર સબ ગંભીર તો ભૂલો નહીં બાબા ભીમ નહીં अपना दीपक आप बनो और ईशनी आस तजो अपना दीपक आप बनो और ईशनी आस तजो पद निर्माण में
શરણમ बंधु मानव हो पाशा सबन का भेद न हो विश्व के मानव एक हो पाशा सबन का भेद न हो विश्व बंधु भाव एक है विश्व बंधु भाव एक है बुद्धम शरणम गच्छामि संघं शरणं गच्छामि शरणं गच्छामि शरणं गच्छामि छोड़ो पागल मन भीम से जोड़ो पागल मन से भीम से जोड़ो बुद्धं शरणं गच्छामि शरणं गच्छामि संगम शरणं गच्छामि धम्मं शरणं गच्छामि शरणं गच्छामि જોને દુઃખ દરિયે દલિતનું અનવળી નિશ્ચે ઉગાડ્યું નામ ઈ વંદન કોટીવાલના રત્ન ભીમરાવ હક માટે હરદમ જજમાં અનવળી પાછા પડ્યા નહીં પાવ ઈ અવતારી અમેરિકા રત્ન ભીમરાવ પીડિત કેરો પ્રાગ
સાગરેથી પીડિત જનનું જેને ઉગાર્યું નામ છે. બાબા કલમના બાદશાહ ભીમરાવ તો ભીમરાવ છે. શિક્ષણ અને સંઘર્ષને આ સંગઠનના પ્રણેતા મજદૂરોના એ મસીહા નિષ્કલંક એ નેતા હતા. જીવ્યા સુધી લડતા રહ્યા, જીતા જીવનનો દાવ છે. બાબા કલમના બાદશાહ ભીમરાવ તો ભીમરાવ છે. બાબા કલમના બાદશાહ ભીમરાવ તો ભીમરાવ છે. જેને દુઃખ વેઠી અન્ય કાજે આયખું અર્પણ કર્યું, નિજ રક્તને ટીપે ટીપે પૂર્વજતનું તર્પણ કર્યું. વામન મહી વિલાટ વિરલો દિલનો દરિયાવ છે. બાબા કલમના બાદશાહ ભીમરાવ તો ભીમરાવ છે. બાબા કલમના બાદશાહ ભીમરાવ તો ભીમરાવ છે. સિંહ સવાયો શીતળ વડનો છાયો મારો ભારતનો ભીમરાવ.
વિદ્યાર્થી મહાન ભણ્યા વિનાનું તમને ક્યાંથી આવે જ્ઞાન ક્યાંથી આવે જ્ઞાન સમતા સમાનતા માનવતા સંગ સમતા સમાનતા માનવતા સંગ માધવ ગુણ ગાય નાખી હૃદયમાં ઉમંગ હૃદયમાં ઉમંગ બંધારણ વાળો બાપો બંધારણ વાળો કાયદા વાળો મારા અલિદાનિકો કાયદા વાળો મારા અલિદાનિકો આસમાની ધંધા માટે બોલે દીનામો બોલે મારા ખાસ મિત્ર એવા ગૌતમભાઈ રાઠોડ મારી સામે ઉપસ્થિત છે આ રચના એમને બનાવી છે ગૌતમભાઈ ઊભા થઈ તમારો પરિચય આપો ગૌતમભાઈ ઊભા થાઓ બાબા ભીમરાવ ઘરે આવ્યા વિદેશથી બાબા ભીમરાવ ઘરે આવ્યા બાબા ભીમરાવ ઘરે આવ્યા વિદેશથી બાબા ભીમરાવ ઘરે આવ્યા
તો ના ફૂલ